શરૂઆત કરતા પહેલા આ વિડિયો માત્ર શૈક્ષણિક હેતુઓ માટે છે. અહીં આપેલી કોઈપણ માહિતી તબીબી સલાહ નથી. જો તમને કોઈ આરોગ્ય સંબંધિત સમસ્યા હોય અથવા તમે ગર્ભવતી હો તો કૃપા કરીને આ અભ્યાસ શરૂ કરતા પહેલા તમારા ડોક્ટર સાથે વાત કરો. જો તમે ક્યારેય ચક્કર આવતા હોય અથવા અસ્વસ્થ અનુભવતા હો તો તરત જ બંધ કરી દો. તમારી ડાબી નાક અને જમણી નાક હાલમાં એક સરખું કામ કરતી નથી. છેલ્લા 1 કલાકમાં તમારી મુખ્ય નાસિકા તમારા જાણ્યા વિના, તમારી મંજૂરી વિના 90 મિનિટના નાસિકા ચક્ર એટલે કે અલ્ટ્રેડિયન રિધમના ભાગરૂપે બદલાઈ ગઈ છે. જ્યારે તમારી ડાબી નાસિકા પ્રભુત્વમાં હોય છે ત્યારે તમારું જમણું મગજ વધુ સક્રિય હોય છે, જે સર્જનાત્મક, આંતરિક અને સર્વાંગી પ્રક્રિયા કરતું મગજ છે. જ્યારે તમારી જમણી નાસિકા પ્રભુત્વમાં હોય છે ત્યારે તમારું ડાબું મગજ વધુ સક્રિય હોય છે, જે વિશ્લેષણાત્મક, તર્કસંગત અને ક્રમબદ્ધ પ્રક્રિયા કરતું મગજ છે. વૈદિક ઋષિઓએ આ જોડાણને સમજ્યું હતું. તેમણે હજારો વર્ષો પહેલા આ આધાર પર શ્વાસ લેવામાં એક તકનીક વિકસાવી હતી અને આધુનિક ન્યુરોવિજ્ઞાન એ વાતને હવે પુષ્ટિ આપી છે. આ તકનીકને નાડીશોધન કહેવામાં આવે છે. સંસ્કૃતમાં નાડીનો અર્થ ચેનલ અથવા માર્ગ થાય છે. શોધનનો અર્થ શુદ્ધિકરણ અથવા સ્પષ્ટતા થાય છે. નાડીશોધન એટલે ઊર્જા ચેનલોનું શુદ્ધિકરણ, ખાસ કરીને એડા, ડાબી, ચંદ્રમય, શાંત કરનારી ચેનલ અને પિંગલા, જમણી, સૌર, સક્રિય કરનારી ચેનલ. આ તકનીકનો હેતુ એ છે કે આ બે ચેનલોને સંતુલિત કરવામાં આવે. આધુનિક ભાષામાં કહીએ તો સ્વાયત્ત નર્વસ સિસ્ટમની સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક શાખાઓને સંતુલિત કરવું. આ છે તકનીક. હવે હું તમને સંપૂર્ણ સૂચના આપીશ. આરામથી બેસો, પીઠ સીધી રાખો, પણ કઠોર કે ઢળી પડેલી નહીં. તમારો જમણો હાથ યોગ્ય સ્થિતિમાં લાવો. તમારી જમણી આંગળી અને મધ્યમાં આંગળી જમણા અંગૂઠાના તળિયે આરામ કરે છે. તમારો જમણો અંગૂઠો જમણું નાક બંધ કરશે. તમારી જમણી અનામિકા ડાબું નાક બંધ કરશે. શરૂઆતમાં બંને નાકમાંથી સંપૂર્ણ રીતે શ્વાસ બહાર કાઢો. શ્વાસને સંપૂર્ણપણે સાફ કરો. હવે તમારો જમણો અંગૂઠો વાપરીને જમણું નાક બંધ કરો. ડાબા નાકમાંથી ધીમે અને સંપૂર્ણ રીતે શ્વાસ લો. આંતરિક રીતે 4 સુધી રહો. શાંત, સમ અને બેફિકર લીકે. બંને નાક બંધ કરો. શ્વાસને હળવેથી લૂપો. 2 સુધી દોરો. હવે જમણું નાક ખોલો. તમારી અનામિકા વડે ડાબું નાક બંધ રાખો. જમણા નાકમાંથી સંપૂર્ણ રીતે શ્વાસ બહાર કાઢો. 4 સુધી ગયો. હવે જમણા નાકમાંથી શ્વાસ લો. 4 સુધી કરો. બંને નાક બંધ કરો. 2 સુધી લોકો. હવે ડાબું નાક ખોલો. જમણું નાક બંધ રાખો. ડાબા નાકમાંથી શ્વાસ બહાર કાઢો. 4 સુધી લો. આ એક સંપૂર્ણ ચક્ર છે. 5 ચક્રથી શરૂઆત કરો. આગામી દિવસોમાં ધીમે ધીમે 10 સુધી પહોંચો. આ શરૂઆત માટેનું પ્રમાણ છે. 4 ગણતરી શ્વાસ, 2 ગણતરી રોકો, 4 ગણતરી બહાર. સરળ, સ્થિર અને પ્રથમ દિવસથી અસરકારક. જેમ જેમ તમારી પ્રેક્ટિસ અઠવાડિયાઓમાં ઊંડી બનશે, તમે બહારના શ્વાસને લંબાવશો. હવે 4 ગણતરી શ્વાસ, 4 ગણતરી રોકો અને 8 ગણતરી બહાર કરો. લંબાયેલો બહારનો શ્વાસ, જે અંદરના શ્વાસ કરતાં 2 ગણી લાંબો છે, તે સમાન પ્રમાણ કરતાં પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમને વધુ શક્તિશાળી રીતે સક્રિય કરે છે. શોધ સૂચવે છે કે હૃદયની ધબકારા પરિવર્તનશીલતા વધે છે. તણાવના ચિહ્નો ઘટી શકે છે. મન શાંત થાય છે. પરંપરાગત અભ્યાસમાં એક અદ્યતન પ્રમાણ વપરાય છે. 1 ભાગ શ્વાસ, 4 ભાગ રોકો, 2 ભાગ બહાર. 4 ગણતરી આધાર પર એ છે 4 ગણતરી શ્વાસ, 16 ગણતરી રોકો, 8 ગણતરી બહાર. મહત્વપૂર્ણ સલામતીનો અંગ. મહિના સુધી ધીમે ધીમે તૈયારી કર્યા વિના અને શ્રેષ્ઠ રીતે યોગ્ય પ્રાણાયામ શિક્ષકની સીધી માર્ગદર્શન વિના અદ્યતન પ્રમાણનો પ્રયાસ ન કરો. લાંબા સમય સુધી રોકવાથી ઊંડા શારીરિક અસર થાય છે, જે માટે તૈયાર નર્વસ સિસ્ટમ જરૂરી છે. જો તમે કોઈપણ સમયે ચક્કર, ચિંતિત અથવા અસ્વસ્થ અનુભવતા હો તો તરત જ રોકો અને કુદરતી શ્વાસ પર પાછા ફરો. જ્યારે તમે નાડી શોધનાનો અભ્યાસ કરો છો ત્યારે ઈડા અને પિંગલા શું કરે છે? ઈડા ડાબી નાડી, ઠંડક, શાંતિ અને આંતરમુખી ઉર્જા વહન કરે છે. આ પરાસંવેદનાત્મક નર્વસ સિસ્ટમ આરામ અને પાચન, રોગપ્રતિકારક શક્તિની સક્રિયતા, મરામત અને પુનઃપ્રાપ્તિ સાથે સંબંધિત છે. જ્યારે ડાબું નાક શ્વાસ લેવાનું સક્રિય ચેનલ હોય છે ત્યારે પરાસંવેદનાત્મક શાખા વધુ સક્રિય હોય છે. પિંગલા જમણી નાડી, ગરમી, સક્રિયતા અને બહાર દિશામાં જતી ઉર્જા વહન કરે છે. આ સંવેદનાત્મક નર્વસ સિસ્ટમ ચેતવણી, તૈયારી અને ચયાપચયની ઝડપ સાથે સંબંધિત છે. જ્યારે જમણું નાક શ્વાસ લેવાનું સક્રિય ચેનલ હોય છે ત્યારે સંવેદનાત્મક શાખા વધુ સક્રિય હોય છે. જ્યારે જમણું નાક શ્વાસ લેવાનું સક્રિય ચેનલ હોય છે ત્યારે સંવેદનાત્મક શાખા વધુ સક્રિય હોય છે.
નાડી શોધનામાં બંને નાડીઓને જાણપૂર્વક સચેત અને વારંવાર બદલવામાં આવે છે જ્યાં સુધી બંને સંતુલિત ન થાય. યોગિક પરંપરામાં કહેવામાં આવે છે કે જ્યારે ઈડા અને પિંગલા સંપૂર્ણ સંતુલનમાં આવે છે ત્યારે સુષુમ્ના મધ્ય નાડી ખુલે છે. આધુનિક ભાષામાં કહીએ તો સ્વાયત્ત નર્વસ સિસ્ટમ શ્રેષ્ઠ સંતુલન પર પહોંચે છે, હૃદય ગતિમાં ઊંચી વિવિધતા અને મહત્તમ શારીરિક અનુકૂલન ક્ષમતા પ્રાપ્ત થાય છે. ક્લિનિકલ સંશોધન ખૂબ જ પ્રભાવશાળી છે. ઘણા પિયર રિવ્યુડ અભ્યાસો, જેમાં શ્વાસ વિજ્ઞાન માટે સમર્પિત સંસ્થાઓના સંશોધકોનું કાર્ય પણ સામેલ છે, નાડી શોધનાના સતત મળતા પરિણામોનું દસ્તાવેજીકરણ કર્યું છે. સંશોધન દર્શાવે છે કે હૃદય ગતિમાં વિવિધતા નોંધપાત્ર રીતે વધે છે, જે સ્વાયત્ત સંતુલન અને સમગ્ર શરીરની પ્રતિરોધક શક્તિનું માન્ય સૂચક છે. તણાવ હોર્મોનના સ્તરમાં માપી શકાય તેવી ઘટાડો જોવા મળે છે. સતત અભ્યાસ પછી સિસ્ટોલિક બ્લડ પ્રેશરમાં ઘટાડો થાય છે, તેમજ સ્પેશિયલ મેમરી અને જ્ઞાનાત્મક કાર્યક્ષમતા સ્કોરમાં સુધારો થાય છે. એક પિયર રિવ્યુડ અભ્યાસ જે અગ્રણી મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયો હતો, એમાં દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું હતું કે માત્ર 20 મિનિટની નાડી શોધનાથી પણ સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક બંને માપદંડોમાં નોંધપાત્ર સુધારો થયો હતો. આ ફરક મહત્વનો છે. મોટાભાગની આરામ આપતી ટેકનિક્સ સિમ્પેથેટિક સિસ્ટમને દબાવી દે છે. નાડી શોધના બંને શાખાઓને એકસાથે સંતુલિત કરે છે. EEG અભ્યાસો હેમિસ્ફેરિક સંતુલનના અસરને પુષ્ટિ આપે છે. જ્યારે ભાગ લેનારોએ નાડી શોધનાનો અભ્યાસ કર્યો ત્યારે બ્રેઇન સ્કેન રેકોર્ડિંગ્સમાં ડાબી અને જમણી હેમિસ્ફિયર વચ્ચે વધેલી સુસંગતતા જોવા મળી. આ હેમિસ્ફેરિક સુસંગતતા સંકલિત વિચાર સાથે જોડાયેલી છે, જેમાં વિશ્લેષણાત્મક અને આંતરિક પ્રક્રિયાનો એકસાથે સંલગ્નતા થાય છે. એવું અવસ્થાન જ્યાં સમસ્યાઓ વધુ સ્પષ્ટ લાગે છે અને ઉકેલો વધુ કુદરતી રીતે ઊભા થાય છે. પ્રાચીન સમજણ પ્રમાણે ઈડા અને પિંગલા સંતુલિત થાય છે, સુષુમ્ના ખુલે છે. આધુનિક ન્યુરોસાયન્સની ભાષામાં હેમિસ્ફેરિક સુસંગતતા વધે છે, ઓટોનોમિક સંતુલન પુનઃસ્થાપિત થાય છે. આ રહી એક 8 અઠવાડિયાની અભ્યાસ પ્રોટોકોલ. પહેલી અને બીજી અઠવાડિયે 4-2-4ના અનુપાતના 5 ચક્ર માત્ર સવારે નાસ્તા પહેલા. એના સરળ રાખો, પહેલા આદત વિકસાવો. ત્રીજી અને ચોથી અઠવાડિયે સવારે અને સાંજે 4-2-4ના 10 ચક્ર. માત્રા બમણી કરો. નર્વસ સિસ્ટમ અનુકૂલન શરૂ કરે છે. પાંચમી અને છઠ્ઠી અઠવાડિયે સવારે અને સાંજે 4-4-8ના 10 ચક્ર. લંબાયેલો શ્વાસ બહાર કાઢવાનો ભાગ શરૂ થાય છે. ફરક અનુભવો. સાતમી અને આઠમી અઠવાડિયે સવારે 4-4-8ના 15 ચક્ર અને સાંજે 4-2-4ના 10 ચક્ર. સવારે ઊંડાણ, સાંજે સ્થિરતા. 8 અઠવાડિયાની સતત પ્રેક્ટિસ પછી, જે અનેક પિયર રિવ્યુડ અભ્યાસોથી સમર્થિત છે, ઓટોનોમિક બેલેન્સના સૂચકાંકોમાં નોંધપાત્ર સુધારો થાય છે અને પ્રેક્ટિસ ચાલુ રાખવામાં આવે ત્યાં સુધી એ સુધારો જળવાઈ રહે છે. મુખ્ય શીખવણી એ છે કે નાડી શોધન આરામ માટેનું વ્યાયામ નથી. આ ઓટોનોમિક નર્વસ સિસ્ટમને કેલિબ્રેટ કરવા માટેનું એક ચોક્કસ સાધન છે. દરરોજ સવારે 10 મિનિટની પ્રેક્ટિસથી સતત 4 અઠવાડિયાની પ્રેક્ટિસમાં હૃદય ગતિની વિવિધતા, તણાવના હોર્મોનનું સ્તર, બ્લડ પ્રેશર અને હેમિસ્ફેરિક કોહેરન્સમાં માપી શકાય એવા ફેરફાર જોવા મળે છે. આગામી એપિસોડમાં ભ્રમરી એટલે કે હમિંગ બી શ્વાસ અને નાઇટ્રિક ઓક્સાઇડના ઉત્પન્ન થવાની અદ્ભુત વિજ્ઞાન, વેગલ નર્વ સ્ટિમ્યુલેશન અને કેમ આ દવા વિના ચિંતાને દૂર કરવા માટે સૌથી ઝડપી અસરકારક શ્વાસ સાધન હોઈ શકે છે, તેની ચર્ચા થશે. યાદ રાખો, આ વિડીયો માત્ર શૈક્ષણિક હેતુ માટે છે. હંમેશા તમારી પોતાની આરામદાયક ક્ષમતા અને મર્યાદામાં જ પ્રેક્ટિસ કરો. હું તમને ત્યાં મળીશ.